મિત્રો આપણે આયા હતા અમદાવાદથી ચેન્નઈ ને તમને ખબર જ છે કે આપણે ચેન્નઈ ટ્રેડ સેન્ટરમાં ગાડી ખાલી કરવા માટે લગાવી હતી ને આપણે 2 દિવસ અહીં રોકાવાનું છે જેને આગલો વ્લોગ જોયો છે એને ખબર જ છે તો આપણે બહાર આયા હતા ચા પીવા માટે ને અહીં તો અન્નાને જોઈને મેં કીધું ચા કેવી લાગશે પણ ચા બનાવવાની રીતે કંઈક નાખી હતી જો પહેલા ઉકાળો નાખ્યો પછી એમાં નાખ્યું ગરમ દૂધ ને પછી આપણને શરબત ગોળે ચા હલાઈને આપી ચા ટ્રાય કરી પણ ચા ઠીક હતી એટલે વિજય થાલાપતિને કીધું હાલો ચા પીવી હોય તો સાનો સબડકો મારવા પછી આપણે જો પાણીની બોટલ લઈને પાછા ગાડી આયા હતા અને હાન લગી વાટ જોઈ હતી ને હવે બધી ગાડીઓ પાર્કિંગમાંથી બહાર કઢાઈ મેં કીધું હવે જશું ક્યાં ये समस्या है ભાઈબંધે કીધું કે ભાઈ આ રાજસ્થાની હોટલે જતો રહે એટલે આપણે પહોંચી ગયા હતા પછી એક રાજસ્થાની હોટલે પાર્કિંગમાં આવીને ઘોંટાઈ જતા અને હવારમાં ઉઠીને માર્યો સાનો સબડકો અને પછી આપણે જો નહીં ધોઈને બાબલા જેવા થઈ ગયા હતા અને પછી જતા રહ્યા હતા આપણે પેટનો ખાડો પૂરવા માટે તો અહીંયા તે પછી એક ગુજરાતી ભાઈ મળી ગયા હતા એટલે એમની યારે જમીન પાછા ઘોંટાઈ જતા અને હાંજે ઉઠીને પાછો સાનો સબડકો માર્યો પાછા બે જે આપણે પેટનો ખાડો પૂરવા ખાવા માટે અને ખાઈને પછી પાછા હુઈ ગયા હતા અને હવારમાં આ ભાઈઓએ પાછા આપણને જગાડી દીધા અને માર્યો સાનો સબડકો અને પાછા આપણે જો સાનો સબડકો મારીને જતા રહ્યા ખાવા 2 દિવસથી આપણે આજ કરવી છે ખાવી છે ચા પીવી છે હુઈ છે બસ આપણે બીજો કઈ કામ ધંધો છે જ નહીં કેમ કે આપણી ગાડી ભરવાનું તો ફિક્સ જ છે એટલે આપણે જો પછી હાંજ પડી જાય એટલે પાછા આવી ગયા હતા જમવા માટે જમીન આપણે આજ તો વહેલા ઘોંટાઈ ગયા હતા કેમ કે આ 2 દિવસથી અહીં છે કાલ તો આપણે ગાડી ભરવા જવાનું હતું એટલે આપણે સવારમાં વહેલા ઉઠીને મારો સાનો સબડકો ને ગાડી એક જ જગ્યાએ પડી 2 દિવસથી ધૂળ ચડી જઈ હતી તો લાવો તાર ગાડીને ચમકાઈ દેવી ના ભાઈ ગાડી ભરવાય નીકળી જાય બોલો મેં કીધું કાંઈ નહીં આપણે જમી લેવી જમીન પછી ફટાફટ નીકળવી તો આ ગુજરાતના ભાઈ હતા એમને મળીને આપણે રવાના થઈ જાય આપણી ગાડી ભરવા માટે તો આપણે અમદાવાદ પાછો આ મટીરિયલ લાયા હતા એ લઈને જવાનું છે તો ફોલો કરતા જાવ મજા આવશે।